તો આગળ વાત કરીશું દેવભૂમિ દ્વારકાની જિલ્લાના ખંભાળિયા નજીક વિરમદળ રોડ પર એક યુવાનની નિર્દયી હત્યા કરવામાં આવી છે અને આ સાથે જ ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા આસિફ ઉસ્માન લાખા નામના યુવાનોને મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ યુવાનના માથાના ભાગે જ્યારે બોથડ પદાર્થના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જાણ થતાં જ જ્યારે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હત્યાની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પ્રાથમિક અનુમાન મુજબ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પોલીસે ગુનો નોંધી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિરમદળ ગામે એક મૃતદેહ મળી આવેલ હતો। આ મૃતદેહનું પોલીસે આઈડેન્ટિફિકેશન કરેલું છે। તેમનું નામ આસિફ ઉસ્માન લાખા છે અને હાલ આમાં લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે બાબતની શંકા સેવાઈ રહી છે। એ બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે। હાલ જે મૃતદેહ છે એમને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના સહિત અન્ય જિલ્લાઓ